જેમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાઈ ગયા છે। તેજસજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને આજના દિવસે જુઓ બજારની એક શરૂઆત પોઝિટિવ થતી જોવા મળી છે। મોટેભાગે નિફ્ટીની અંદર આપણે થોડોક કારોબાર મ્યુટેડ જોઈ રહ્યા છીએ, પરંતુ બેંક નિફ્ટી આજે એક નવા શિખર પર છે। મિડ કેપની અંદર નવા શિખર બન્યા છે। ખાસ કરીને હવે અહીંયાથી શું મત બની રહ્યો છે તમારો માર્કેટને લઈને? ગુડ મોર્નિંગ નીરજજી, તમામ દર્શકોને મારા નમસ્કાર। નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીમાં મને લાગે છે જે રેલી ચાલી રહી છે એ યથાવત રહેશે। નિફ્ટી હાઈ ટોપ હાયર બોટમના ફોર્મેશન બનાવી રહ્યું છે। 26,50ની આજુબાજુ એક માઇનર હર્ડલ છે, પણ મને લાગે છે ઇવેન્ચ્યુઅલી આ હર્ડલ બી કુદાવીને નિફ્ટી એક નવો ઓલ ટાઈમ હાઈ બનાવી શકે છે। નીચેમાં 25,700નો એક ઇમિડિયેટ બેઝ પર સપોર્ટ છે અને પોઝિશનલ સપોર્ટ 25,500ના છે। જ્યાં સુધી આ બંને સપોર્ટ લેવલ ઇન્ટેક્ટ છે, મને લાગે છે નિફ્ટી એક નવો ઓલ ટાઈમ હાઈ બનાવી શકે છે બાય મંથ એન્ડ। બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર રિલેટિવલી સ્ટ્રોંગર છે એઝ કમ્પેર ટુ નિફ્ટી। બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે, વેરેઝ નિફ્ટી સ્ટીલ બિલો ઇટ્સ ઓલ ટાઈમ હાઈ લેવલ। બેંક નિફ્ટી જે છે એને ઓલરેડી બ્રેકઆઉટ આપી ગયું છે અને મને લાગે છે આવનારા દિવસોમાં કોઈનો અગર 15થી 20 દિવસનો વ્યૂ હોય તો આપણે બેંક નિફ્ટીમાં 60,000 સુધીના બી લેવલ જોઈ શકશું। સો બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખો બોથ ઇન નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી। બાય એન્ડ ડિપ્સની એક રણનીતિ રાખીશું। ખાસ કરીને નિફ્ટી બેંક નિફ્ટી બંનેની અંદર એક 25,800 જ્યાં સુધી ઇન્ટેક્ટ છે ત્યાં સુધી કોઈ મોટા ઘટાડાની અપેક્ષા આપણને જોવા નથી મળી રહી, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું। પરંતુ આગળ વધે આપણી સાથે